મહેન્દ્રભાઈ કાવટિયા અને ઘટનાની જાણ થતાં અમોએ શિક્ષણ વિભાગ અને અમારા તરફથી ખાતાવાહી તપાસ શરૂ કરવામાં આવી છે. એને અમે ફરજ મોકૂફ કરવામાં આવશે. અમરેલીની અંદર 2 દિવસ પહેલા જે સ્કૂલની અંદર ઘટના બની હતી કે જેમાં એક પ્રિન્સિપાલ નાની બાળકીઓ સાથે કુટેષ્ટા કરતો ઝડપાયો હતો અને પરિવારજનોએ ત્યાં રેડ કરી તે દરમિયાન ન જોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સલાહ નરાધમો કેટલા હશે મને એવું નથી ખબર. જ્યાં સરસ્વતીની ઉપાસના થાય, જ્યાં સરસ્વતીની સાધના થાય, જ્યાં બાળકોને સારું શિક્ષણ મળે, આવી બધી જ જગ્યાએ અને આવી જગ્યાએ, હું બધી જગ્યાની વાત નથી કરતો, માફ કરજો મારો કદાચ આ શબ્દ બોલાઈ ગયો, બધી જગ્યાએ પણ આવી ગઈ સ્કૂલમાં આ પ્રિન્સિપાલ સાલો આવા ધંધા કરે છે. નાની નાની બાળકીઓને દારૂ પીવડાવે, એમની સાથે એવા ન કરવાના કામ કરાવે. એટલે આવા હવસખોરોને સલાવને ફાંસીની સજા જ આપવી જોઈએ, માથડે ચડાવવા જોઈએ, જેથી કરીને બીજા જે લોકો છે ને હવસના પૂજારી હોય એને ખબર પડે કે જો આપણે આવું કરશું ને તો ફાંસી સિવાય બીજું કોઈ આપણે સજા નહીં મળે. આ આખા મુદ્દે હવે એક નવો વળાંક આવ્યો છે, એના વિશે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ. અમરેલીના નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવટિયા સામે હવે શિક્ષણ વિભાગની કાર્યવાહી થઈ છે. ધોરણ 4ની 9 વર્ષની બાળા સાથે કુચેષ્ટા કરતા શિક્ષક મહેન્દ્ર સામે હવે ગુનો નોંધાયો છે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ નરાધમ શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે ને એમણે સસ્પેન્ડ કર્યો છે. સાહેબ, સસ્પેન્ડ કરવાથી શું થાય? આવા લોકોને સસ્પેન્ડ કરવાથી કશું જ નથી થતું. કડકમાં કડક કાર્યવાહી થાય, એક એવો દાખલારૂપ કિસ્સો બેસાડવામાં આવે જેથી કરીને આવા સાલા નરાધમો, આમાં બોલી નથી શકતું હું, સલાવા કેટલા છે નરાધમો કે જેણે નાની નાની બાળકીઓ, ફૂલ જેવી બાળકીઓ કે જ્યાં શિક્ષણના ધામમાં આવી પ્રવૃત્તિઓ કરાવો છો. સલાહ તમે શિક્ષણ વિભાગ દ્વારા વધુ આકરા પગલાં ભરવાની કાર્યવાહી શરૂ પણ થઈ ગઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા હવે મહેન્દ્રની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકીને શિક્ષણ કાર્ય આગળ ધંપાવ્યું છે. સાહેબ, સરકારે ધ્યાન દીધું છે, પોલીસે પણ ધ્યાન દીધું છે. લાખ લાખ અભિનંદન આપું છું એ અમરેલીની પોલીસને કે તાત્કાલિક આ સાલા નરાધમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જે હિંમત દાખવી છે. આ જ રીતે પોલીસ જો બધી જગ્યાએ કામ કરે ને સાહેબ, તો ન્યાય મળવામાં જરૂર વાર નહીં લાગે. કોઈની સામે હાથ પણ નહીં ફેલાવવો પડે કે કોઈની લાગવગ નહીં લગાડવી પડે. કાયદો કાયદાની રીતે કામ કરશે. નરાધમોને, ચમારબંધીને છોડવામાં નહીં આવે તો નથી જ છોડવાના ચમારબંધીઓને. ભાઈ, ગુનેગાર છો, કોઈ સારું કાર્ય નથી કર્યું, કોઈ પુણ્યનું કામ નથી કર્યું કે જેથી કરીને તમારા કામોના વખાણ થાય. તમે માત્ર કોકની જિંદગી સાથે છેડા કર્યા છે. નાની ફૂલ જેવી બાળકીઓ સાથે તમે આવું વર્તન કરો છો ને એમને દારૂ પીવડાવો છો. સાહેબ, શરમ આવે છે કે નહીં તને? મહત્વની તો વાત એ છે કે એમને હવે રિમાન્ડ પણ લેવાઈ ગયા છે. 3 દિવસના રિમાન્ડ પર શિક્ષકને સોમવારે 3 દિવસના રિમાન્ડ થશે અને નિર્દોષ વિદ્યાર્થીની બાળકો માટે પાયલ ગોટીના જે વકીલ હતા એ સંદીપ પંડ્યાએ વિના મૂલ્યે કેસ લડવાની તૈયારીઓ પણ દર્શાવી દીધી છે. ટોક ઓફ ધ ટાઉન બનેલા નરાધમ શિક્ષક કેસમાં પોલીસે આગવી ઢબે હવે તપાસ હાથ ધરી છે અને તપાસ હાથ ધરતાની સાથે ખૂબ મોટા ખુલાસા થયા હતા કે સાલા આ નરાધમના મોબાઈલમાંથી એવા અભદ્ર વિડીયો પણ નીકળ્યા હતા. સાલા જોઈ જોઈને તું કોકની બેન દીકરીને આવી રીતે કરે છે, શરમ નહીં આવતી તને? સાહેબ, ભગવાન માફ નહીં કરે આને. બાળક, આપણે એવું કહે છે કે બાળકો નાના હોય એ ભગવાનનું સ્વરૂપ હોય અને ભગવાન સાથે તમે આવા ચેડા કરો છો, એ ભગવાનને તમે આવી રીતે કરો છો, નાના બાળકો સાથે આવું કરો છો. ભાઈ, એટલો બધો દારૂ પીવાનો શોખ હોય તો વયો જાને બીજે. એક શિક્ષક છો, એક પ્રિન્સિપાલ છો, સારી એવું નોલેજ દેવાનું હોય છે તારે, સારી શિક્ષણ દેવાનું હોય છે તારે, પણ નહીં, તું તો દારૂ પીવે છે એટલે તારે, તું પીવે છે એટલે બધાને પીવાનો, નાના બાળકોને પીવાનો. ભાઈ, ડ્રાય સ્ટેટ છે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ને આવા સાલાઓને, શિક્ષકોને દારૂ, પહેલા તો સાહેબ પોલીસને વિનંતી છે કે દારૂ ક્યાં મળે છે, દારૂ મળતો એ બેન કરાવો, કરો કાર્યવાહી કડકમાં કડક આ લોકો ઉપર. આ સાલા નરાધમ જ્યાં સુધી છે ને ત્યાં સુધી મને નથી લાગતું હવે તો કદાચ નાના બાળકોને સ્કૂલે જવામાં પણ ડર લાગતો હશે કે આવા શિક્ષકો હશે તો થશે શું અમારું?
ખાક ભણતર ભણશે આમાં? ભણાવવાના બદલે તમે શું ધંધા કરાવો છો ભાઈ? ત્યાં પોલીસે જે કામગીરી કરી છે, તંત્રએ કામગીરી કરી છે અને શિક્ષણ વિભાગે જે કામગીરી કરી છે એને લઈને પણ લોકોમાં અત્યારે ખુશ છે, કારણ કે જે કાર્યવાહી થવી જોઈએ એ થઈ છે. રિમાન્ડની વાત, એની ધરપકડની વાત, આ બધું જ થયું છે. પરંતુ આ નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. શાસના અધિકારીએ શું પ્રતિક્રિયા આપી આખા મુદ્દે, પહેલા એમને સાંભળો. અમરેલી તાલુકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં મહેન્દ્રભાઈ કાવઠિયા જે 2/8/2023થી આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને છેલ્લા 1.5 વર્ષથી આ શાળાની અંદર કાર્યરત છે. બીજું કે આ શાળામાં ધોરણ 1 થી 5 ચાલી રહ્યું છે અને ઘટનાની જાણ થતાં અમોએ શિક્ષણ વિભાગ અને અમારા તરફથી ખાતાવાહી તપાસ શરૂ કરવામાં આવી છે. સાહેબ, આવી અગાઉ કઈ ફરિયાદ નહોતી? આની પહેલા ક્યાં હતા શિક્ષક? આની પહેલા જે શિક્ષક હતા એ લીલિયા તાલુકાના બવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા હતા. હવે ખાતાકીય તપાસમાં શું થશે? ખાતાકીય તપાસ પોલીસ દ્વારા દુષ્કર્મનો જે કેસ છે એના અંતર્ગત FIR કરવામાં આવેલ છે અને આવા FIRની અંતર્ગત એને અમે ફરજ મોકૂફ કરવામાં આવશે. તો જે રીતે અમરેલીની અંદર પહેલા પાયલ ગોટી કેસ સામે આવ્યો હતો, એક દીકરી કે જેને પોલીસે ખોટી રીતે કેસ કરીને અંદર કરી હતી જેલની અંદર, ત્યારે પોલીસ પર સવાલ ઊભા થયા હતા. આજે પોલીસે બહુ સારી એવી કામગીરી કરી છે તો વખાણવા લાયક છે. તો ભાઈ અમે તો કહીએ છીએ કે અમરેલી પોલીસે ખૂબ સારું કામ કર્યું છે ભાઈ. પણ જ્યારે પોલીસ ખોટું કામ કરે, જ્યારે તંત્ર ખોટું કામ કરે, જ્યારે સરકાર ખોટું કામ કરે, જ્યારે વિપક્ષ ખોટું કામ કરે, ત્યારે અમારી ફરજ છે કે અમે એને સલાહ આપીને અમે એને સીધો રસ્તો બતાવીએ કે આ તમે ખોટું કર્યું છે ભાઈ. અહીંયા લાગવગ નથી ચાલતી કોઈની. અહીંયા નિષ્પક્ષ રીતે નિડરતાથી લડવાનું અને બોલવાનો અમારો અધિકાર છે. તો તમારો અધિકાર છે કે તમારે સાંભળવું પડે, કારણ કે તમે ખોટા હશો તો અમે બોલીશું સત્ય સાથે. પોલીસે કામગીરી કરી છે, લાખ લાખ અભિનંદન ભાઈ પોલીસને. પણ જ્યારે પોલીસ ખોટું બોલે ત્યારે આ જ ઉગ્રતાથી અમે પોલીસ સામે સવાલો ઉઠાવીએ હશે. આ શિક્ષક છે, શિક્ષક સામે સરકારને વિનંતી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તમને વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી થઈને આ મુદ્દે તમે પણ એક પ્રતિક્રિયા આપો અને જે નાના નાના જેવા ફૂલ જેવા બાળકો છે એની સાથે જે ખોટું થઈ રહ્યું છે તેના વિશે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ લોકો આ સામે અન્ય શિક્ષકો કે જે દારૂ પીને સ્કૂલોની અંદર આવતા હોય સસ્પેન્ડ કરો. ઘણા એવા સારા શિક્ષકો છે કે જે બાળકોને સારું ભવિષ્ય દેખાડવા માંગે છે સાહેબ, પણ એવા લોકોની ભરતી નથી થતી અને અહીંયા આવા શાળાઓ દારૂડિયા શિક્ષકો છે એમની કેમ ભરતી થઈ જાય છે, એ કેમ એ સ્કૂલોમાં એન્ટ્રી કરે છે એ નથી ખબર પડતી. સરસ્વતીનું મંદિર કહીએ છે અને ત્યાં દારૂ પીને શાળાઓ એ ઉમરો ઓળંગીને ત્યાં એ દારૂ પીને છોકરાઓને ભણાવવા જાય છે. સાહેબ, સારા એવા શિક્ષકો હજુ પડ્યા છે. ટેટ પાસ ઉમેદવારોની વેદના મેં સાંભળી છે, ઢસડાતા મેં જોયા છે, કપડા ફાટતા મેં જોયા છે, લોકોના રડતી આંખે એ લોકોના એ શબ્દો મેં સાંભળ્યા છે. મરી રહ્યા છે એ શિક્ષક બનવા માટે થઈને અને આવા શાળાઓ શિક્ષકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ લોકોનો વારો પણ નહીં આવવા દે, મને એવું લાગે છે. પહેલા તો આવા નરાધમોને કાઢો જેથી કરીને યંગ શિક્ષકો આવે, જેથી કરીને આજની પેઢીને, આજના આપણા બાળકોને સારું એવું શિક્ષણ મળે અને શિક્ષણ મળ્યા બાદ એ જે શિક્ષકો છે જેણે ટેટ પાસ કરીને જે બન્યા છે એને પણ એક સારી અનુભૂતિ થાય કે ભાઈ અમારા લીધે જો આ બાળકો આગળ વધ્યા. બાકી આવા જે દારૂડિયા શિક્ષકો ને ભૂતિયા શિક્ષકો છે ને એના લીધે કોઈ આગળ નથી આવવાનું, કોઈ પણ એક બાળક આગળ નથી આવવાનું. એને શું શિક્ષણ મળવાનું છે ભાઈ? પણ ખરા અર્થમાં જેને શિક્ષણ આપવું છે ને એ રોડ ઉપર ઢસડાય છે અને ખરેખર જેને શિક્ષણ નથી આપવું ને એ દારૂ પી અને એવી સ્કૂલોમાં જાય છે. અમરેલીના મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.